શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, નિર્જળા એકાદશી કે ભીમ એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શું મહત્વ છે. આ એકાદશી ઘણી કઠિન છે. નિર્જળા અર્થાત જેમાં જળ પણ ગ્રહણ થતું નથી. તો આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, શું ન કરવું, પરહેજ શું કરવું અને આ એકાદશીના નિયમ ક્યાં છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ જે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે, સાથે જ ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય જ અલગ છે. આમ જોઈ તો મહિનામાં 2 એકાદશી આવે છે. વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે અધિક માસ આવે છે 3 વર્ષે, ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. પરંતુ આ 26 એકાદશીનું વ્રત ન થાય તો દેવ ઉઠની એકાદશી અને દેવસઈની એકાદશીનું વ્રત ઉત્તમ છે. પરંતુ તેનાથી પણ ઉત્તમ છે આ ભીમ એકાદશી કે નિર્જળા એકાદશીના વ્રતને કરવું. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી, જેને નિર્જળા એકાદશી કહેવાય છે, જે એકાદશીનું વ્રત ભીમે કરેલું હતું, જે કોઈ દિવસ વ્રત કરતા ન હતા, એટલા માટે પણ આ એકાદશીને ભીમ એકાદશી કહેવાય છે. અને નિર્જળા અર્થાત જેમાં જળને પણ ગ્રહણ કરાતું નથી, એટલા માટે પણ આ એકાદશીને નિર્જળા વ્રત કહેવાય છે. ઘણું કઠિન વ્રત છે. જો આ એક એકાદશીનું વ્રત કરવામાં આવે તો બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. નિર્જળા એકાદશીનું વ્રત ભીમસેન સાથે જોડાયેલું છે. મહાભારતના પાત્રોને આપણે જાણીએ છીએ. તેમાં ભીમસેન, જે કદીય ભૂખ્યા રહી શકતા ન હતા, પાંડવો અને માતા કુંતી તથા દ્રૌપદી સહિત બધા એકાદશીનું વ્રત પવિત્રતાથી કરતા હતા. ત્યારે ભીમ ભૂખ્યા રહી શકતા ન હતા અને બધા વ્રત કરતા હતા. ત્યારે તેમને ખૂબ જ દુઃખ થતું હતું. એક દિવસ તેમણે મહર્ષિ વેદવ્યાસજી પાસે પોતાની સમસ્યા કહી અને કહ્યું, મહારાજ, હું ભૂખ્યો રહી શકતો નથી. કોઈ એવું વ્રત બતાવો કે જેથી હું મારું કલ્યાણ કરી શકું, મને પુણ્ય પ્રાપ્ત થાય અને મને અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય. ત્યારે વેદવ્યાસજીએ જણાવ્યું કે હે ભીમ, જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી કે જે નિર્જળા વ્રત કહેવાય છે, આ એકાદશીનું વ્રત કરો. તેનું ફળ તે બધી એકાદશીનું પુણ્ય બરાબર પ્રાપ્ત થઈ જશે. આ એકાદશીનું વ્રત ભીમે કર્યું અને એટલા માટે આ એકાદશીનું વ્રત ભીમસેની એકાદશી પણ પડ્યું છે. આ એકાદશીનું વ્રત એવું છે કે જો નિર્જળા વ્રત કરવામાં આવે તો બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. નિર્જળા અર્થાત જળને ગ્રહણ કરવાનું નથી, પરંતુ વ્રત કઠિન છે અને જો વ્રત કરવું હોય તો 3 વખત આચમની પણ કરી શકાય છે. 3 વખત જળની ચમચી લઈને તે જળને પી શકાય છે, અથવા તો જળને સૂંઘી શકાય છે, જળને મસ્તક ઉપર છાંટી શકાય છે. જો વધુ ગરમી થાય અથવા જળ વગર રહી ન શકાય તો. આ ઉપરાંત જળને ગ્રહણ ન કરવા પાછળનું એક કારણ એ પણ છે કે અત્યારે તપતી ધૂપ હોય છે, ત્યારે આપણું શરીર જળને માંગે છે અને આ કઠિન એકાદશીનું વ્રત કરીને એક કસોટી પાર કરવાની હોય છે, જે આપણા શરીર દ્વારા આપણે આ વ્રત કરીને પુણ્યના ભાગી બનીએ અને જોઈએ પણ કે પ્રભુની કૃપાથી આપણે આ વ્રત કરી શકીએ છીએ કે નહીં. આ વ્રત સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધી, એટલે કે 12ની તિથિ આવે, પારણા કરી લઈએ ત્યાં સુધીનું વ્રત હોય છે.
જેમાં જળ ગ્રહણ કરાતું નથી. આ જ્યેષ્ઠ માસની ગરમીમાં શરીરના શુદ્ધિકરણ માટે પણ અને આત્મબળ વધારવા માટે પણ આ નિર્જળા એકાદશીના વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી દીર્ઘ આયુ, આરોગ્ય અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અત્યારે તપતી ગરમી હોય માટે માટીના ઘડાને જળથી ભરીને દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત જરૂરિયાતમંદને છાશ છે, પંખા છે, કેરી છે, વસ્ત્રો છે, અનાજનું દાન કરવું શુભ મનાય છે. કેરી આજે ભગવાનને ભોગ પણ સમર્પિત થાય છે અને એટલા માટે તો ભીમી અગિયારસના દિવસે આપણે બહેન દીકરીઓને પણ કેરીની ભેટ આપીએ છીએ. અને આજે જે કેરી ખવાઈ જાય છે પછી ઘણા ભક્તો કેરીનો ત્યાગ કરી દે છે. હવે આવતા વર્ષે જ્યારે કેરીની સિઝન આવે ત્યારે કેરી ગ્રહણ કરાશે. આજે છેલ્લી વખત ભગવાનને આ વર્ષની કેરીનો ભોગ સમર્પિત થાય છે. અને આજે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે, જેથી પાપોમાંથી મુક્તિ મળે, જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે. ગીતાજીનો પાઠ કરાય છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. અને જ્યારે બારસની તિથિ આવે ત્યારે વ્રતને ખોલાય છે. પૂજાપાઠ કરીને ભગવાનના શ્રીચરણોમાં 2 તુલસી દલ ધરીને ભૂલચૂક ક્ષમા માંગીને આ વ્રતના પારણ કરાય છે. ભીમ એકાદશી માત્ર ઉપવાસ નથી, પરંતુ જીવનમાં સંયમ, તપ અને ત્યાગની ભાવના દ્રઢ કરવાનો પવિત્ર અવસર છે. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના મુહૂર્ત વિશે કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવાનું છે. નિર્જળા એકાદશી વ્રત તિથિ પ્રારંભ થાય છે તારીખ 24 જૂન 2026 સાંજે 6:12 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 25 જૂન 2026 રાત્રે 8:09 આસપાસ. એકાદશીનું વ્રત ઉદયા તિથિ અનુસાર થાય છે, એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ 25 જૂન 2026ના દિવસે રાખવાનું રહેશે. આ એકાદશીનું વ્રત જે ભક્તો રાખે છે, સંકલ્પ કરે છે, તેના પારણ અર્થાત ઉજવવાનું પણ હોય છે, સમાપન પણ હોય છે. જે આપણે સંકલ્પ લીધો છે તેને છોડવાનું પણ હોય છે. તે છે તારીખ 26 જૂન 2026 વહેલી સવારે લગભગ 5:30થી લઈને 8:30 વાગ્યા સુધીમાં પારણ કરવાના રહેશે. આ એકાદશી વ્રતનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં, ઉત્તરખંડમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં કરવામાં આવ્યો છે, જે નિર્જળા વ્રત કહેવાય છે. આ ભીમ એકાદશી, નિર્જળા એકાદશીને આમ્ર એકાદશી પણ કહેવાય છે. આમ્ર અર્થાત કેરી. ભગવાનને કેરીનો ભોગ ધરાવાય છે. ખાસ આજે એવું મનાય છે કે ભગવાનને ભોગ ધરાવીને કેરીનો ત્યાગ કરાય છે અને પ્રભુને પ્રસન્ન કરાય છે. સિઝનના ફલ ફલાદી ભોગ તો આપણે સમર્પિત કરીએ જ છીએ. અને આજે અખાત્રીજ જેવું શુભ મુહૂર્ત પણ કહેવાય છે, એટલે કે વણજોયું મુહૂર્ત. ખેડૂતો વાવણીના સુકન કરે છે, હળ અને બળદની પૂજા કરે છે અને આગામી ચોમાસાનો પાક સારો ઉતરે એવી ધરતી માતાને પ્રાર્થના કરે છે. આજે ગાયત્રી જયંતીનો ઉત્સવ પણ મનાવાય છે. મા ગાયત્રી આજે ધરતી લોક ઉપર પ્રગટ થયા હતા, એટલા માટે માતાજીનો જન્મોત્સવ મનાવાય છે. શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ નિર્જળા વ્રત રાખવા માટે સક્ષમ ન હોય, બીમાર, વૃદ્ધ કે સગર્ભા સ્ત્રી હોય, નાના બાળકો હોય, જેઓ એકાદશીનું વ્રત કરે છે, તો તેમાં અમુક છૂટછાટ પણ જળ માટે આપવામાં આવી છે. જેમ કે આચમની થાય છે 3 વખત, જળ લઈ શકાય છે. આ ઉપરાંત ફળાહાર કે એકટાણું પણ કરી શકાય છે. જો આપણે એકાદશી નિર્જળા ન રહી શકીએ, શરીરને કષ્ટ વધુ થતું હોય, તો જે એકાદશી આપણે નિત્ય એકાદશી કરીએ છીએ, ફલ ફલાદી ભોગ લઈએ છીએ કે એક ટાઈમ ભોજન લઈએ છીએ, તે પ્રમાણે પણ કરી શકાય છે. દોષ લાગતો નથી. જો શરીર સાથ આપતું હોય તો જ નિર્જળા એકાદશીનો સંકલ્પ કરવો. નહીતર જે એકાદશી આપણે વરસભરની એકાદશીનું વ્રત કરીએ છીએ એ જ રીતે સામાન્ય રીતે એકાદશીનું વ્રત કરવું જોઈએ. જ્યારે ભીમે પણ આ એકાદશી કરી ત્યારે ભીમ બેભાન જેવા થઈ ગયા હતા.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેની ઉપર ગંગાજળ છાંટીને તેને સાંત્વના આપી હતી અને ભીમે આખી એકાદશીનું વ્રત કર્યું નિર્જળા અને ભૂખ ઉપર વિજય પણ પ્રાપ્ત કરેલો હતો. માટે જો એકાદશીનું વ્રત ન થાય તો ચિંતા ન કરવી અને એકાદશીનું વ્રત કરી શકીએ તો પાણીના છાંટણા પણ છાંટીને અથવા ચહેરો ધોઈને અથવા સ્નાન કરીને પણ ઠંડક લઈ શકાય છે શરીર માટે અને એકાદશીનું વ્રત કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના દિવસે પૂજા કેવી રીતે કરવી ભગવાન શ્રી હરિનારાયણની. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં જો ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ કે સ્વામિનારાયણ સંત ભગવાનની આપણે પૂજા કરતા હોય, આપણા ઈષ્ટદેવ હોય, તે રીતે આપણા ઈષ્ટદેવ જે પણ હોય, આપણને જે પ્રિય સ્વરૂપ લાગતું હોય તેમની પૂજા કરાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન આદિથી અને કેરીનો ભોગ લગાવાય છે. સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે. આજે ભગવાનનો જે આપણને ઈષ્ટ મંત્ર હોય તે 108 વાર જપવો. માટીના ઘડામાં જળ ભરીને તેમાં ખાંડ અથવા મિશ્રી રાખીને દક્ષિણા સાથે બ્રાહ્મણને કે જરૂરિયાતમંદને દાન કરવું. આજે જળનું દાન કરવું તે સૌથી મોટું પુણ્ય છે. નિર્જળા વ્રત થાય કે ન થાય, પરંતુ જળનું દાન અવશ્ય કરવું. પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરવી. આજે જે વ્રત આપણે કરીએ છીએ તેઓ તુલસી પત્ર ચડાવેલું પવિત્ર જળ અથવા ચરણામૃત પીને પણ વ્રત ખોલી શકે છે બારસના દિવસે. ત્યારબાદ હળવો ખોરાક લેવો જો નિર્જળા વ્રત રાખ્યું હોય તો, કારણ કે આખો દિવસ ભૂખ્યા હોય તો એક સામટે ખોરાક ન લેવો, નહીંતર પેટમાં દુખાવો થાય છે. ધીરે ધીરે પ્રવાહી ખોરાક દ્વારા આ વ્રત ખોલવું. સીધું ભારે ભોજન ન કરવું. આજે જળ ભરેલો કુંભ દાન કરવાનું સર્વશ્રેષ્ઠ દાન મનાય છે. કુંભ દાન કરતી વખતે ભગવાનને આ રીતે પ્રાર્થના કરાય છે: હે દેવોના દેવ, સંસાર સાગરમાંથી તારનારા પ્રભુ, જળના આ ઘડાનું દાન કરવાથી તમે મારું કલ્યાણ કરો. આ રીતે પ્રાર્થના કરીને જળના કુંભને દાન કરાય છે. આજે અમુક ઉપાય પણ થાય છે. ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરીને 11 કોડી પીળા વસ્ત્રમાં રાખીને તેની પૂજા કરવી અને તેને તિજોરીમાં રાખી શકાય છે. કારણ કે આજે પણ ખૂબ જ શુભ સુકનવાળું મુહૂર્ત જોવાય છે. એટલે કે આ ભીમી 11 છે તે અખાત્રીજ, અક્ષય નવમી, દશેરા જેવું આ દિવસ મનાય છે. પિતૃદોષની શાંતિ માટે પણ આજે પાણીનું પરબ બંધાવવું અથવા જળનું દાન કરવું, પક્ષીઓને દાણાચળની વ્યવસ્થા કરવી, પાણીના કુંડા રાખવા. આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરી શકાય છે. સાંજના સમયે તુલસી ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને તુલસીજીની પરિક્રમા કરવી. આ ઉપરાંત પીપળાના વૃક્ષની પૂજા કરવી, પરિક્રમા કરવી, દીપદાન કરવું. પવિત્ર નદી, તળાવ પાસે કે શિવાલય, દેવાલયમાં જઈને દીપક પ્રગટાવવો, દીપદાન કરવું પણ શુભ મનાય છે. આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થાય છે, પૂજા થતી નથી. જ્યારે સૂતક પૂર્ણ થાય, બહેનોને 5 દિવસ થઈ જાય, ત્યારે તેઓ દાનનો સંકલ્પ જે કર્યો હોય એકાદશી દરમિયાન તે દાન પુણ્ય કરી શકે છે. આજે કરેલું વ્રત ભગવાન શ્રી નારાયણની પ્રસન્નતા માટે છે. ભુક્તિ અને મુક્તિ દેવાવાળું આ વ્રત આખા વર્ષની એકાદશીનું પુણ્ય આપનારું હોય. માટે આ એકાદશી સર્વશ્રેષ્ઠ મનાય છે અને કઠિન વ્રત પણ મનાય છે. એકાદશીના દિવસે જો આપણે વ્રત ન કરી શકીએ તો પણ મનમાં ખેદ ન કરવો. ભગવાનની માનસી પૂજા કરવી, પ્રભુનું સ્મરણ કરવું અને બની શકે તો શુભ કર્મ કરવા. ખાસ તો એવું મનાય છે કે આપણી સાથે આપણા કર્મો જ આવ્યા છે. કર્મબંધનને કારણે જ આપણો જન્મ થયો છે. માતા પિતા પણ આપણને એવા જ મળે છે આપણા કર્મ અનુસાર. પરંતુ જીવન આપણા હાથમાં છે, કર્મો આપણા હાથમાં છે. કર્મોની શુભતા રાખીને આપણે અંતે મુક્તિ પદના અધિકારી બનીએ છીએ. કારણ કે જીવનમાં શું કરવું શું ન કરવું તે આપણા હાથમાં છે. તે જે આપણા હાથમાં હોય તેનો નિર્ણય તો આપણે જ લઈ શકીએ છીએ
અને પ્રભુનું સ્મરણ કરવું, કોઈની નિંદા કુથલી ના કરવી, પારકું અન્ન ન ખવાય તો વધુ સારું છે. આ એકાદશીનું વ્રત આત્મચિંતન, જપ, ધ્યાન, સાધના માટે અત્યંત અનુકૂળ છે. અંતર્મનના દ્વાર ખુલે છે. આ એકાદશીનું વ્રત કરવાથી આપણે પ્રભુની નજીક, આત્માની નજીક રહી શકીએ છીએ. આત્મા જ પરમાત્મા છે. આપણી આત્માનું કલ્યાણ માટે આ એકાદશીનું વ્રત આવે છે. આધ્યાત્મિક સ્વરૂપે આપણે પ્રભુની નજીક રહીએ, જેને આપણે ઉપવાસ કહીએ છીએ, એ પણ કરી શકાય છે. આ એકાદશી ભૌતિક સુખો, શારીરિક તૃપ્તિમાં લીન રહેવા માટે નથી, પરંતુ એક સૂક્ષ્મ અવસર છે જે આપણી આત્માનું કલ્યાણ માટે આ એકાદશીનું વ્રત કરીએ છીએ અને વ્રત કથા સાંભળીએ છીએ, વ્રતના મહાત્મયને જાણીએ છીએ. આપણા વર્તમાનમાં કે કોઈ આગલા જન્મ હોય તો તેમાં જે જાણે અજાણે પાપ કર્મ થઈ ગયા છે તેની ક્ષમા પ્રાર્થના માટે પણ આ એકાદશીનું વ્રત છે. પૂર્વજન્મના કર્મોની સમાપ્તિ માટે પણ આ એકાદશીનું વ્રત છે. પદ્મપુરાણ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુના દિવ્ય દૂત વૈકુંઠમાં લઈ જાય છે એવી માન્યતા છે. એકાદશીનું વ્રત તે ભક્તિ, જપ, આધ્યાત્મિક સાધના માટે વ્યતીત કરવો આ સમય તે ઉત્તમ છે, જેથી માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલનતા અને મન પર નિયંત્રણનું વિકાસ થાય છે. સનાતન ધર્મમાં દાનને કરુણા સેવા ધર્મના મહત્વપૂર્ણ અંગ તરીકે મનાય છે. નિર્જળા એકાદશીના દિવસે દાન વિશેષ મહત્વપૂર્ણ છે. ગૌ માતાની સેવા કરાય છે. જો આ વ્રત નિર્જળા ન થાય તો અન્નનું સેવન ન કરવું એટલું તો રાખી શકાય છે. પરંતુ જો શરીર દવા માંગતું હોય, એટલે કે દવા કોઈની ચાલતી હોય, બીપી છે, ડાયાબિટીસ છે, તો અનાજ લેવું જ પડતું હોય, તો પહેલાં ચિકિત્સકને પૂછીને ત્યારબાદ જ આ વ્રત કરવું હિતાવહ છે. સાત્વિક વિચાર રાખવા, ક્રોધથી દૂર રહેવું, વિવાદ ન કરવો, ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું, આ પણ એક મોટું વ્રત છે. આ રીતે પણ વ્રત કરી શકાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.